જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂઝ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ ગવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાના એક સરસ મજાના માહોલમાં તમે જોડાયા છો. ન્યૂઝ સ્ટડી 7 એક એવું પ્લેટફોર્મ છે જે ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોચિંગ, એક પણ રૂપિયાની ફી લીધા વગર રિઝનિંગ, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન એમ કુલ 4 વિષયો અત્યારે ભણાવી રહી છે અને આવનારા સમયમાં બાકીના વિષયો ધીમે ધીમે શરૂ થાય છે. 1 જુલાઈ 2020થી આ કાર્ય શરૂ થયું અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માત્ર 4 મહિનાના ટૂંકા સમયગાળાની અંદર 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓ એની અંદર જોડાઈ ચૂક્યા છે. તમારે પણ જોડાવાનું બાકી હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલો બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી જાય. તમારે અત્યાર સુધીના બધા જ લેક્ચર જોઈતા હોય તો ન્યૂ સ્ટુડન્ટ લખીને મને મોકલી દો વોટ્સએપ ઉપર, એટલે તમને હું અત્યાર સુધીના બધા જ લેક્ચરનો એક મેસેજ બનાવીને મૂક્યો છે એ હું તમને આપી દઈશ અને તમે તમારા સમયે સતત લેક્ચર જોયા કરો અને લેક્ચર જોયા બાદ તમને જે કંઈ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે એ મટીરિયલ શાંતિથી અભ્યાસ કરો, તેને શીખો, સમજો, વાંચો, વિચારો, યાદ રાખો અને આવનારા સમયમાં તમે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી શુભકામના સાથે માતાજીને પ્રાર્થના કરીએ અને આજનો લેક્ચર શરૂ કરીએ. આજનો લેક્ચર છે ઇંગ્લિશ, જેમાં લેક્ચર નંબર 3. આ અગાઉ આપણે 2 લેક્ચર શીખી ગયા છીએ અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અથવા તો મોસ્ટ આઈએમપી જે ટોપિક છે, કન્ટેન્ટ છે, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ટોપિકનું નામ છે પ્રોનાઉન. હવે પ્રોનાઉન એટલે સર્વનામ. નામને બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ. બરાબર? 1 મિનિટ. ઓકે, હવે અહીંયા આપણે અગાઉ 2 લેક્ચરની અંદર અલગ અલગ સર્વનામ કોને કહેવાય અને સર્વનામનો કેવી રીતે ઉપયોગ થાય એ શીખી ગયા છે. તમારે પહેલાં 2 લેક્ચર જોવાના બાકી હોય તો તમે જોઈ લો. અત્યારે 3જા લેક્ચરની અંદર આપણે ત્યાંથી આગળ વધીએ અને પહેલો જે મુદ્દો છે એ મુદ્દાની અંદર તમને ખબર છે કે અહીંયા ઓલ આપ્યું હોય, કોઈ પણ વાક્ય હોય એની અંદર ઓલ આપ્યું હોય, પછી સેમ આપ્યું હોય, SAME, સેમ. એક બીજી વાત કરી દઉં કે આ વિડીયો લેક્ચરની અંદર તમે 1080p હાઈ ક્વોલિટીમાં વિડીયો જોશો તો પણ તમારો જે ઇન્ટરનેટ છે એ માત્ર વધીને 150-200 MB સુધી તમારું ઇન્ટરનેટ ખર્ચ થશે. એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા. કદાચ 1 કલાકનો વિડીયો લેક્ચર હશે તો પણ વધીને 250 MB, એથી વધારે તમારો નેટ વપરાશે નહીં. એટલે બહુ સારી સગવડતા તમને કરી આપી છે, એટલે ચિંતા નહીં કરો. ખૂબ હાઈ ક્વોલિટીમાં વિડીયો જુઓ તો પણ તમને ખૂબ મજા આવશે અને ઓનલાઈન જોવાનું રાખો. તમે સતત જે લેક્ચર છે એ કન્ટિન્યુ જોઈ અને પછી તમારી નોટની અંદર તમે નોંધતા જાઓ. એ નોટ તમારી સામે રાખો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને આપણે કહીએ કે આ દાખલાનું સોલ્યુશન આપો, ફટકતા ફોટા પાડીને મોકલે. કારણ કે એમણે જ્યારે તૈયારી કરી છે તો એમને ખબર છે કે આને આ પદ્ધતિથી સોલ્વ કરાય. અત્યાર સુધી રિઝનિંગ છે લગભગ પૂરું થઈ ગયું, એટલે 1-2 ચેપ્ટર જેવા બાકી છે હવે. અને તમે જો હજી નવા જોડાયેલા હોય તો તમને કદાચ નહીં ખ્યાલ હોય કેવી રીતે સિસ્ટમથી કામ થાય છે. બરાબર? દર શનિવાર સાંજે 6 વાગે, સાંજે 9 વાગે ટેસ્ટ પણ હોય છે, તો એ ટેસ્ટમાં પણ જોડાજો અને તમે ખુદ તમારું મૂલ્યાંકન પણ કરી શકશો. સારું, આગળ વધીએ. હવે જ્યારે ઓલ આપ્યું હોય, કોઈ વાક્યમાં સેમ આપ્યું હોય અથવા એની આપ્યું હોય. ઓલ એટલે બધા, સેમ એટલે સરખા, એની એટલે કોઈ પણ, કોઈક, નન એટલે એક પણ નહીં, NONE. જો આવા બધા સ્પેલિંગ છે. ઓલ, ઓલ એટલે બધા. પછી સેમ એટલે ના જેવું જ, ના સમાન. એની એટલે કોઈક. પછી નન, આને વંચાય નન, નન એટલે કોઈ નહીં. બરાબર? પછી સ્પેલિંગ છે નથિંગ, NOTHING. નથિંગ એટલે કંઈ પણ વસ્તુ નહીં. એવરીથિંગ, એવરીથિંગ એટલે દરેક. બરાબર? અને ધ ઓનલી એટલે એક માત્ર. તો આવા બધા જે શબ્દો છે એ અનિશ્ચિત સર્વનામ છે અને અનિશ્ચિત સર્વનામ પછી તરત ધેટ છે તે કર્તા તરીકે વપરાય છે. એટલે 2 વાક્યને જોડતી વખતે વચ્ચે સંયોજક તરીકે તમે ધેટ મૂકો છો તે બીજા વાક્ય માટે કર્તા જેવું કામ કરે છે. એટલે કર્તા ત્યાં મૂકવાનો હોતો નથી, પણ કર્તાને બદલે તમે ધેટ મૂકીને વાક્યને આખું જોડી શકો છો. 2 અલગ અલગ વાક્યોનું એક જ અર્થ તમે કરી શકો છો. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલની અંદર માનો કે આપણે એવું લખીએ કે ભાઈ રાજુ, RAJU, રાજુ 8, ATE, 8 એટલે ખાધું. એવરીથિંગ, ધેટ વોઝ ઇન ધ કિચન. જુઓ અહીંયા ધેટ વપરાણું, ધેટ વોઝ ઇન ધ કિચન, KITCHN. તો તમે એક વસ્તુ જોઈ કે રાજુ 8, એવરીથિંગ.
રાજુએ બધું જ ખાધું કે જે રસોડામાં હતું. તો તમે જોયું બંને વાક્યોને જોડવા માટે ધેટ શબ્દ વપરાણો. અને ધેટનો અર્થ શું થયો? કે જે. એવી વસ્તુઓ કે જે રસોડામાં હતી તે રાજુએ ખાધી. હવે તમે એક વસ્તુ માર્કિંગ કરો અહીંયા, એવરીથિંગ જે લખ્યો છે, એવરીથિંગ એટલે દરેકે દરેક વસ્તુ, તો એની પાછળ તરત મુકાયો ધેટ. અને ધેટનો અર્થ શું થાય? એ કર્તા તરીકે વપરાય છે. ધેટનો અર્થ થાય કે જે. ક્લિયર? એક બીજું વાક્ય જોઈએ કે ભાઈ વિવેક એટ એન એપલ ધેટ વોઝ, અથવા તો રાજુ એટ સમથિંગ ધેટ વોઝ ઇન ધ ફ્રીજ. રાજુએ એવું ખાધું કે જે ફ્રીજમાં હતું. તો ફ્રીજમાં જે કંઈ હતું તે એણે ખાધું. તો આવો બધો અર્થ કરવા માટે એવરીથિંગ છે, ઓલ છે, સેમ છે, નન છે, એની છે, નથિંગ છે, એવરીથિંગ, ધ ઓનલી, આ બધા શબ્દો છે ને એની સાથે પાછળ ધેટ મુકાય સંયોજક તરીકે. બરાબર? એટલે પ્રોનાઉનમાં તમે આ ખાસ ધ્યાન રાખજો. બીજો પોઈન્ટ છે સંબંધિત નામ હોય અને એ નિશ્ચિત હોય, નક્કી હોય, ત્યારે ધેટ વપરાય છે. જેમ કે ધ રિવર એક ચોક્કસ નિશ્ચિત નામ છે. ધેટ ફ્લોઝ કે જે વહે છે. જો તમે મેં ત્યાં અર્થ કર્યો કે જે. ધેટનો અર્થ શું લેવાનો છે અહીંયા? કે જે. બરાબર? ખાસ યાદ રાખજો, ધેટ જ્યારે વચ્ચે આવે છે વાક્યમાં ત્યારે તેનો અર્થ થાય છે કે જે. અહીંયા બે વાક્યોને બે અલગ અલગ ઘટનાઓને જોડવા માટે વપરાય છે. તો ધ રિવર એક નદી, ધેટ કે જે, ફ્લોઝ વહે છે, થ્રુ માં થઈને, સાવરકુંડલા ઇઝ ધ નાવલી. તો સાવરકુંડલામાં થઈને જે વહે છે તો એ એક એવી રિવર છે જેનું નામ છે નાવલી. તો આ રીતે તમે બે વાક્યોને જોડવા માટે એના બે અર્થ છે. એક નદી વહે છે અને બીજું સાવરકુંડલામાં થઈને. બેને જોડવા હોય તો એક એવી નદી છે જે સાવરકુંડલામાં થઈને વહે છે, તે નાવલી છે. તો આવા બધા સરસ મજાના અર્થઘટન કરવા માટે યુ કેન યુઝ ધેટ. ત્રીજું છે વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ. કોઈ વ્યક્તિ જેમ કે વિવેક છે, મનન છે, પ્રાણી એલિફન્ટ છે, ડોગ છે, અને પદાર્થ ચેર છે, ડસ્ટર છે, ચોક છે, સાથે અર્થ સૂચવે ત્યારે પણ ધેટ વપરાય છે. જેમ કે એક્ઝામ્પલ છે ધ ગોલ્ડ એટલે સોનું, એન્ડ ધ ગોલ્ડ સ્મિથ. તો ગોલ્ડ સ્મિથ એટલે અ પર્સન હુ મેક્સ ગોલ્ડ આર્ટિકલ્સ, એટલે કે જે વ્યક્તિ સોનાને ઘડીને તેમાંથી આભૂષણો બનાવે છે, જેને આપણે સોની કહીએ છીએ. તો ધ ગોલ્ડ એન્ડ ધ ગોલ્ડ સ્મિથ ધેટ વર ફાઉન્ડ એટ ધ એરપોર્ટ વર એક્ઝામિન્ડ બાય ધ કસ્ટમર ઓફિસર. કસ્ટમર ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે સોનું અને સોનાની સાથે તેનો સોની એ બંને મળી આવ્યા. તો આવી રીતે ખાસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો સાથે અર્થ સૂચવતો હોય. અહીંયા સોનાનો અર્થ છે તે વ્યક્તિ સાથે પાછો સૂચવે છે, બરાબર, કે એ બનાવનાર. તો એ બંને જે વ્યક્તિઓ છે અને પદાર્થ છે, વસ્તુ છે, એનો અર્થ સૂચવે ત્યારે કયો શબ્દ વપરાય છે? ધેટ. ધ ગોલ્ડ એન્ડ ધ ગોલ્ડ સ્મિથ એટલે કે સોનું અને સોનું બનાવનાર. તો ધેટ વર ફાઉન્ડ કે જે મળી આવ્યા એટ ધ એરપોર્ટ, એરપોર્ટ ઉપર, વર એક્ઝામિન્ડ બાય ધ કસ્ટમર ઓફિસર. કસ્ટમર ઓફિસર દ્વારા તે તપાસ કરવામાં આવી ત્યારે તેઓ ત્યાં મળી આવ્યા. ચોથું છે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણ પછી ધેટ મુકાય છે. સુપરલેટિવ ડિગ્રીની અંદર જ્યારે કોઈ વિશેષણનો ઉપયોગ થાય, નામના વિશેષતા સૂચવે, એ વખતે વિશેષણ વપરાય છે. તો એમાં પણ તમે ધેટ વાપરી શકો છો. ફોર એક્ઝામ્પલ માઉન્ટ એવરેસ્ટ એટલે એ એક ઊંચો પર્વત છે. ઇઝ ધ હાઈએસ્ટ, એમાં હાઈ છે ને, હાઈ એટલે ઊંચું. 3 ડિગ્રી છે. કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, બરાબર, એ રીતે 3 ડિગ્રી છે. અને એ ડિગ્રીમાં સૌથી જે સુપરલેટિવ ડિગ્રી તરીકે આપણે ઓળખીએ છીએ એમાં EST પ્રત્યે લાગે. તો હાઈએસ્ટની પાછળ જ્યારે EST લગાવો છો એટ ધેટ ટાઈમ તેની આગળ ધ આવશે. તો માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક, એ સૌથી ઊંચું શિખર છે. ધેટ ઇઝ ઇન ધ હિમાલયાસ, હિમાલયની પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. પણ તમે ઊંધું બોલો કે માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચું શિખર છે. ક્યાં આવેલું છે? કે જે ઇઝ ઇન ધ હિમાલયા, એટલે કે જે હિમાલયમાં આવેલું છે. તો આવી રીતે બે વાક્યોને જોડતી વખતે જ્યારે કોઈ વિશેષતા સૂચક અર્થ આવતો હોય સુપરલેટિવ ડિગ્રીમાં ત્યારે પણ તમે ધેટ વાપરી શકો છો. પછી હવે આગળ વાત કરીએ છઠ્ઠું, વોટ. તો એનો અર્થ થાય છે કે જે. વોટ એટલે કે જે, બરાબર. તમે જેમ કેમ અહીંયા વચ્ચે અત્યારે ધેટ મૂકી રહ્યા છો એવી જ રીતે વોટ પણ મૂકી શકાય.
અને વોટનો અર્થ પણ થાય કે જે. પણ વોટ જ્યારે શરૂઆતમાં આવે વાક્યની ત્યારે શબ્દ વપરાય છે શું. એનો ગુજરાતી મિનિંગ શું થાય? વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. પણ એ જ વોટ જ્યારે બે વાક્યની વચ્ચે આવે ત્યારે તેનો અર્થ શું નથી થતો, પણ તેનો અર્થ થાય છે કે જે. બરાબર. આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ એટલે તરત તમને આઈડિયા આવશે. જુઓ તો એક્ઝામ્પલની અંદર અહીંયા ચોથું છે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ તરીકે ધેટ વપરાય છે. અને નીચે એક એક્ઝામ્પલ એ આપણે થઈ ગયું. ઓકે, ટપકા પહેલું જે ડોટ છે ત્યાં આવી જાઓ. વોટનો અર્થ છે કે જે, તો ડોટ ઉપર લખ્યું છે સામાન્ય રીતે વોટ છે એ સંબંધક સર્વનામ તરીકે વપરાય છે, રિલેટિવ પ્રોનાઉન. અને તેના પછી કર્તા વિભક્તિનું નામ કે સર્વનામ વપરાય છે. કર્તા વિભક્તિ જે હોય એનું નામ લખી શકાય અથવા તો તે સર્વનામ તરીકે પણ લખી શકાય. અને વોટનો ઉપયોગ ક્રિયાદર્શક વાક્યમાં થાય છે. કોઈ ક્રિયા સૂચવવાની હોય એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ વોટ. એક બે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, હું ન સમજી શક્યો. વોટ કે જે, હી સેડ, તેણે કહ્યું. તેણે કહ્યું તે હું ન સમજી શક્યો. તો અહીંયા કહેવાની ક્રિયા છે અને હી સેડ સમથિંગ, તેણે કંઈક કહ્યું પણ એ હું ન સમજી શક્યો. અને એવી ક્રિયા હતી કે જે કહેવાની અને સમજવાની એ બંને પ્રોસેસ એકસાથે શરૂ હતી. તો આવી જ્યારે કોઈ ક્રિયા થતી હોય અને બે ક્રિયાઓ વચ્ચેની જ્યારે વાતચીત કરીને તેમને જોડવાની હોય ત્યારે તમે શબ્દ વાપરી શકો વોટ. તો આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, હું તે ન સમજી શક્યો. વોટ હી સેડ, કે જે તેણે કહ્યું. ખબર પડી? તો વોટનો અર્થ શું થશે? કે જે. ક્યારે? બે વાક્યોની વચ્ચે આવે ત્યારે. એના પછી સેકન્ડ એક્ઝામ્પલ છે, એટલે કે તમને હવે એક્ઝામ્પલમાં જે ફર્સ્ટ ટપકું આપ્યું છે તેની વાત કરીએ છીએ. શી વિલ ચૂઝ, તેણી પસંદ કરશે. ધ કલર એટલે રંગ. શી વિલ ચૂઝ, તેણી પસંદ કરશે. ધ કલર એટલે રંગ. વિચ લુક્સ ગુડ ઓન એવરીવન, કે જે દરેક ઉપર સુંદર લાગે. બધામાં ભળે, બધામાં સુંદર લાગે, દરેકમાં સુંદર લાગે તેવો તે રંગ પસંદ કરશે. અહીંયા વસ્તુની વાત છે, કોઈ ક્રિયા નથી, માટે શબ્દ વાપર્યો છે વિચ. અને અગાઉ આપણે આ બધા શીખી ગયા છતાંય તે એક એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ છીએ. વી વિલ, ઓકે નેક્સ્ટ એની પછી શી ઇઝ કમ્પ્લેનિંગ, તેણી કમ્પ્લેન કરી રહી છે ટુ હુ એવર શી કમ્સ એક્રોસ નાવાડેઝ, તેણી હાલની પરિસ્થિતિમાં જે રીતે પસાર થઈ રહી છે તેના વિશે તે કમ્પ્લેન કરી રહી છે. બરાબર. ધેર ઇઝ અ કાર, એક ગાડી છે, એક કાર છે ઇન ધ પાર્કિંગ, પાર્કિંગની અંદર. લોટ ધેટ સમવન હેઝ પેઇન્ટેડ અ બ્રાઇટ પિંક, કે જેને કોઈકે બ્રાઇટ પિંક એટલે ખૂબ જ લાઇટ કલર, આછો ગુલાબી એવા કલરથી તેને પેઇન્ટ કરી છે. બરાબર. તો પાર્કિંગ લોટમાં જે એક એવી કાર પડી છે કે જે સમવન હેઝ પેઇન્ટેડ, કોઈકે પેઇન્ટ કરી છે, એને રંગી છે. અ બ્રાઇટ પિંક, એને ગુલાબી કલરના રંગથી. શી નીડ્સ ટુ નો બાય ટુમોરો, તેને આવતીકાલે જાણવાની ઈચ્છા હતી. હુ વિલ બી અકમ્પનીઇંગ હર ઓન ધ ટ્રીપ, તેને એ જાણવાની ઈચ્છા હતી તેની સાથે કોણ મુલાકાતમાં આવશે તેની ટ્રીપ પર. તો શી નીડ્સ ટુ નો બાય ટુમોરો, તેને આવતીકાલે જાણવાની જરૂર હતી. હુ વિલ અકમ્પનીઇંગ હર ઓન ધ ટ્રીપ. અકમ્પનીઇંગ એટલે ટ્રાવેલ ટુ વન અનધર, એકબીજા સાથે મુસાફરી કરવી એવો એનો મતલબ થાય. નેક્સ્ટ, ઇઝ ધેર એનીવન હિયર, શું કોઈ અહીંયા છે? હુઝ મોબાઈલ ફોન હેઝ અ સિગ્નલ, કે જેના મોબાઈલ ફોનમાં અત્યારે સિગ્નલ થઈ રહ્યું છે, લાઇટ્સ થઈ રહી છે, અથવા તો વાઇબ્રેશન થઈ રહ્યું છે, કોલ આવી રહ્યો છે. તો કોઈ અહીંયા હાજર છે કે જેના ફોનમાં અત્યારે સિગ્નલ આવી રહ્યું છે? હુઝ એટલે કે જેના.
બરાબર. તો આવી રીતે આ શબ્દો છે એનો ઉપયોગ કરવાનો છે. જેમ જેમ વધુને વધુ પ્રેક્ટિસ આવા વાક્યોની કરશો એટલે તરત તમને આવડી જશે. નેક્સ્ટ, હવે અહીંયા અલગ અલગ બધા શબ્દોના અર્થ કે કોની માટે કયું વપરાય અને કેવી રીતે તેનો ઉપયોગ થાય આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે, જોશું ને એક હું તમને બનાવી દઈશ. પહેલું છે WHO, WHO. WHO એટલે કોણ, અને WHO વપરાય છે મનુષ્ય જાતિ માટે, જે કર્તા સૂચવે છે. એટલે જ્યારે પણ તમે કોઈ વાક્યમાં કર્તા શોધવાનું નક્કી કરો ત્યારે તમારે WHO શબ્દ વાપરવાનો. તો એની માટે એક એક્ઝામ્પલ છે કે હુ ઇઝ યોર ફાધર, કે તમારા પિતા કોણ છે. અહીંયા WHOનો અર્થ શું થાય? કોણ. બરાબર. WHO, WHO એટલે કોણ, એનો અર્થ આવો થશે. અને હુ ઇઝ યોર ફાધર, તમારા પિતા કોણ છે. તમે બે વાક્ય બનાવો જોઈએ. તમારા માતા વિશે તમારે કહેવું હોય તો હુ ઇઝ યોર મધર. બરાબર છે. હું તમને પૂછું તો હુ ઇઝ યોર મધર, તમારા માતા કોણ છે. તમે કોઈની સાથે ફંક્શનમાં ગયા હોય અને તમારી ઓળખાણો થતી હોય અથવા તમે એકબીજાની ઓળખાણ કરાવતા હોય ત્યારે માનો કે કોઈ ગર્લ હોય નાની એવી અને એના વિશે તમે પૂછપરછ કરતા હોય કે હુ ઇઝ શી, કે તેણી કોણ છે. કોઈ નાનો છોકરો હોય કે હુ ઇઝ હી, તે કોણ છે. બરાબર. હુ ઇઝ ધેટ પર્સન, પેલો વ્યક્તિ કોણ છે. તો આવી રીતે તમે તેની ઓળખાણ કરો. WHO કોની માટે વપરાય છે? મનુષ્ય જાતિ માટે, અને જે આપણને કર્તા આપે છે. બરાબર. વાક્યનો ક્રિયાનો કરનાર. બીજું છે WHOM, WHOM. તો તેનો અર્થ થાય છે કોને. એ આપણને કર્મ વિભક્તિ આપે છે, ઓબ્જેક્ટ. WHOM એટલે કોને, અને આપણને શું આપે છે? કર્મ અથવા તો ઓબ્જેક્ટ. એને આપણે અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહીએ. તો WHOM છે તે કર્મ સૂચવે છે, મનુષ્ય જાતિ માટે પણ વપરાય છે. WHOM ડુ યુ ટ્રસ્ટ, તમે કોને વિશ્વાસ કરો છો. તો તમને કોના પર વિશ્વાસ છે, તો તમે કોની ઉપર વિશ્વાસ કરો છો, તો કોને વિશ્વાસપાત્ર ગણો છો. તો WHOM ડુ યુ ટ્રસ્ટ. બરાબર. તો આવી રીતે WHOM શબ્દ પણ વપરાય છે. એક વાક્ય આપણે WHOM ડુ યુ મીટ, તમે કોને મળશો. બરાબર. તો આવી રીતે WHOM ડુ યુ રાઇટ અ લેટર, તમે કોને પત્ર લખશો. આવી રીતે શબ્દો તમે ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ, હવે આપણે જોવાનું છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, એટલે કે પ્રશ્ન સૂચક સર્વનામ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પ્રશ્ન સૂચક સર્વનામ. પહેલું છે WHO, કોણ, મનુષ્ય જાતિ માટે વપરાય છે. એ અત્યારે આપણે આ જોઈ લીધું. બરાબર. અને એની અંદર આગળ વધીએ. ત્રીજું છે whose, કોનું. શબ્દનો અર્થ શું થાય છે? કોનું, એટલે કે માલિકીનો અર્થ સૂચવે છે, અને તેના પછી હંમેશા નામ જ હોય છે. બરાબર. તો whose પછી હંમેશા નામ. જેમ કે પ્રશ્ન પૂછવો છે કે whose pen is this, આ પેન કોની છે. બરાબર. એવી રીતે તમે પૂછી શકો છો whose pen is this, આ પેન કોની છે. પછી which એટલે કયું, કઈ, કયો, કયા, એવા બધા શબ્દો માટે વપરાય છે. ઓકે. whose વાળા એક બે વાક્ય જોવા હોય તો કે whose book is this, આ બુક કોની છે. બરાબર. whose class is this, આ વર્ગ કોનો છે. whose house is this, આ ઘર કોનું છે. ક્લિયર. ચોથું છે which. which એટલે કયું, કઈ, તેના માટે વપરાય છે. તો which છે કર્તા વિભક્તિ તરીકે વપરાય ત્યારે તેના પછી ક્રિયાપદ આવે. which વ્યક્તિ તેમજ વસ્તુ માટે પસંદગીના અર્થમાં પણ વાપરી શકાય છે. એક્ઝામ્પલ જોઈએ. which is your book, તારી બુક કઈ છે. તો આપણે જોયું કઈ શબ્દ વાપર્યો, તો કે એની માટે વપરાય છે which. બીજું છે which of the boys brought his answer, તો કે કયા છોકરાએ, આ બધા જ છોકરાઓમાંથી કયા છોકરાએ wrote this answer અથવા તો wrote his answer, તેનો આન્સર લખ્યો, તેનો જવાબ લખ્યો. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો શબ્દ શું વપરાય? which of the boys. બરાબર. brought this answer, તો this લખી શકો, his લખી શકો, એવું કંઈ ત્યાં છે નહીં. બરાબર. વાક્યના અર્થ પ્રમાણે તમારે ત્યાં સ્પેલિંગ મૂકવાના હોય છે. તો which શબ્દ છે એ પસંદગી માટે પણ વપરાશે, અને કોઈ વસ્તુ છે એમાં ક્રિયાપદ પછી પણ તમે એને મૂકી શકો છો. કર્તા વિભક્તિ તરીકે પણ વપરાય છે. એના પછી નેક્સ્ટ હવે જોઈએ પાંચમું. વોટ એટલે શું.
અને વપરાય છે નિર્જીવ વસ્તુ માટે. તો વોટ એટલે શું નિર્જીવ વસ્તુ માટે વપરાય છે? એક્ઝામ્પલ છે વોટ ઇઝ ધ ટાઈમ, સમય શું થયો છે. વોટ ઇઝ ધીસ, આ શું છે, અને ત્યારે તમને તે વસ્તુનું નામ આપશે. કોઈ કમ્પ્યુટર હોય અને તમે કહેશો વોટ ઇઝ ધીસ, ત્યારે એના આન્સર તરીકે તે વસ્તુનું નામ આવશે, ધીસ ઇઝ અ કમ્પ્યુટર. કોઈનો વ્યવસાય જાણવો હોય ત્યારે પણ તમારે વોટ શબ્દ વાપરવો જોઈએ. વોટ ઇઝ યોર બ્રધર, તો અહીંયા વોટ ઇઝ યોર બ્રધર ઇટ મીન્સ કે તારો ભાઈ શું છે એમ નહીં, પણ એના પ્રોફેશન, એના ધંધામાં, એના બિઝનેસમાં, એના કેરિયરમાં એમણે પોતાની કઈ પોસ્ટ પસંદ કરી છે અને એ શું જોબ કરે છે તેની વાત કરે છે. તો વોટ ઇઝ યોર બ્રધર, તારો ભાઈ શું છે, તો તમે આન્સર તરીકે તેની કેરિયર જે પોસ્ટ છે તમે કહી શકો માય બ્રધર ઇઝ અ ટીચર, માય બ્રધર ઇઝ અ ડૉક્ટર, માય બ્રધર ઇઝ એન એન્જિનિયર, એમ પણ કહી શકાય. માય બ્રધર ઇઝ અ પાયલટ. રેડી? વોટ ઇઝ યોર સિસ્ટર, તારી બહેન શું છે. માય સિસ્ટર ઇઝ અ ટીચર, મારી બહેન શિક્ષિકા છે. તો આવી રીતે તમે એને વ્યવસાય જાણવાના અર્થમાં લઈ શકો. વોટ ઇઝ યોર મધર, માય મધર ઇઝ અ હાઉસવાઇફ. ક્લિયર? મારી માતા ગૃહિણી છે. છઠ્ઠું, વેન શબ્દ છે તે વપરાય છે સમય પૂછવા માટે. એનો અર્થ થાય છે ક્યારે. તો એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો વેન ડીડ યુ ગેટ અપ લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે તું ક્યારે ઉઠ્યો હતો. વેન વિલ યુ કમ એટ માય હોમ, તું મારા ઘરે ક્યારે આવીશ. વેન વિલ વી ગો ટુ અમદાવાદ, આપણે અમદાવાદ ક્યારે જઈશું. આવા બધા શબ્દો છે એ તમે વેન શબ્દ અને સમય સૂચકતા માટેના પ્રશ્નો પૂછવા માટે તમે યુઝ કરી શકો છો. પછી વપરાય છે વાય, WHY. વાય એટલે શા માટે. કોઈ વ્યક્તિને તમારે એનું કારણ પૂછવું હોય તો તેના માટે વપરાય છે વાય. વાય ડુ યુ કમ અર્લી, તું શા માટે વહેલો આવ્યો. વાય એટલે શા માટે, કેમ, તો તમને તેનાથી કારણ મળશે. વાય ડુ યુ કમ લેટ, તું શા માટે મોડો આવ્યો. વાય ડોન્ટ યુ સે એનીથિંગ, તું શા માટે કંઈ બોલતો નથી, કંઈ કહેતો નથી. તો આવી રીતે વાય શબ્દનો ઉપયોગ કારણ પૂછવા માટે વપરાય છે. એના પછી છે વેર. વેર એટલે ક્યાં. તને તમારે સ્થળ જાણવું હોય તો વેર શબ્દનો ઉપયોગ થાય છે. વેર ડુ યુ ગો, તું ક્યાં જા છો. વેર ડુ યુ લીવ, તું ક્યાં રહે છો. વેર વિલ યુ કમ, તું ક્યાં આવીશ. બરાબર? તો આવા શબ્દો છે એ વેરનો ઉપયોગ કરી અને વાક્યો બનાવી શકાય છે. તમે તેના સ્થળ વિશે જ્યારે માહિતી ઇન્ફોર્મેશન મેળવવા માગતા હોય ત્યારે તમે વેર વાપરી શકો છો. તેના પછી છે વિચ. વિચ એટલે કયું, કઈ એવી પસંદગીનો ભાવ સૂચવવા માટે વ્યક્તિ અને વસ્તુ બંને માટે વાપરી શકો છો. જ્યારે ધેટ હતું એ ઓનલી વ્યક્તિ માટે, વસ્તુ માટે હતું, હે ને. વુ છે એ વ્યક્તિ માટે હતું, હુમ છે વ્યક્તિ માટે હતું, એમ અહીંયા વિચ છે તે વ્યક્તિ અને વસ્તુ બંને માટે છે. તો એક્ઝામ્પલ જોઈએ. વિચ ઇઝ યોર બુક, તારી બુક કઈ છે. વિચ ઇઝ યોર ફેવરિટ ડિશ, તારી મનપસંદ થાળી કઈ છે. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન કઈ થાળી છે. બરાબર? વિચ ઇઝ યોર ફેવરિટ પેન, વિચ ઇઝ યોર ફેવરિટ પ્લેસ. આ બધા શબ્દો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો અને એક આવડતું હોય પછી તમે બીજા 2-4 બનાવી શકો. તો વિચ છે એ કઈ, કયું એની માટે વપરાય છે. પછી છે હાઉ ફાર, કેટલું દૂર, અંતર જાણવા માટે વપરાય છે. અને જ્યારે ચોક્કસ અંતરની વાત હોય ત્યારે તમે હાઉ ફાર વાપરી શકો છો. જેમ કે હાઉ ફાર ઇઝ કંડલા ફ્રોમ અમરેલી. હાઉ ફાર ઇઝ કંડલા, કંડલા કેટલું દૂર છે. ફ્રોમ અમરેલી, અમરેલીથી. તમે બીજા સ્થળ લઈ લો. હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ ગાંધીનગર. થાય. હાઉ ફાર ઇઝ ઇન્ડિયા ફ્રોમ ચીન અથવા ફ્રોમ પાકિસ્તાન, ફ્રોમ અફઘાનિસ્તાન.
તો ઇફ યુ વોન્ટ ટુ નો ધ ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ટ્રીઝ એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ હાઉ ફાર. જ્યારે તમારે બે અન્ય અલગ અલગ સ્થળો વચ્ચેના ડિસ્ટન્સની વાત કરવાની હોય ત્યારે તમે હાઉ ફાર શબ્દ વાપરી શકો છો. તો આવી રીતે હાઉ ફારનો યુઝ તમે સરસ કરી શકશો. હજી એક આના જેવો જ વર્ડ છે, એ પણ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ જુઓ, અને એ છે હાવ લોંગ. હાવ લોંગ એટલે કેટલો સમય. લંબાઈ સૂચવવા તથા ક્રિયાનો સમય જાણવા માટે વપરાય છે. હાવ લોંગ ડીડ ધે પ્લે, તેઓ કેટલા સમયથી રમી રહ્યા છે. બરાબર. હાવ લોંગ ડીડ ધે પ્લે, તેઓ કેટલા સમય રમ્યા. હાવ લોંગ ઇઝ ધ હોકી ગ્રાઉન્ડ, હોકીનું ગ્રાઉન્ડ કેટલું લાંબુ છે. તો બંને માટે વપરાય છે. હાવ લોંગ કેટલું લાંબુ. બરાબર. હાવ લોંગ ડીડ ધે પ્લે, તે કેટલા સમય સુધી રમ્યા. મતલબ કે સમય ક્રિયાનો જાણવો હોય, કઈ ક્રિયા થતી હોય અને તેના સમય વિશે વાત કરવી હોય, અથવા તો કોઈ મોટા કે એવા ગ્રાઉન્ડની વાત કરવાની હોય, કોઈ અંતરની વાત કરવાની હોય, ડિસ્ટન્સ, તો એ લંબાઈઓ માપવા જાણવા તમારે હાવ લોંગ શબ્દ વાપરી શકાય છે. તેના પછી છે નેક્સ્ટ હાઉ મચ. હાઉ મચનો અર્થ થાય છે કેટલું. જ્યારે તમે કોઈ વસ્તુને ગણી શકો તેમ ન હોય ત્યારે તે પ્રવાહી કે પદાર્થ, તેનો જથ્થો જાણવા માટે આ હાઉ મચ વાપરી શકાય છે. જેમ કે દૂધ છે એને આપણે ગણી ન શકીએ, હે ને, તો એની માટે શબ્દ વપરાય છે હાઉ મચ મિલ્ક, કેટલું દૂધ. વોટર પણ તમે કાઉન્ટ કરી ન શકો, પાણીને પણ ન ગણી શકાય, એટલે તમે ત્યાં વાપરી શકો હાઉ મચ વોટર, કેટલું પાણી. ડુ યુ ડ્રિંક ડેઇલી, તમે દરરોજ કેટલું પાણી પીવો છો. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક ડેઇલી, તમે દરરોજ કેટલું પાણી પીવો છો. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક ડેઇલી, તમે દરરોજ કેટલું દૂધ પીવો છો. આવી રીતે તમે એ વાક્યોને બનાવી શકો. હવે તમે બટર મિલ્ક લઈ શકો, છાશ લઈ શકો. ક્લિયર. જ્યુસ લઈ શકાય અને બે વાક્યો બનાવી નાખવાના જાતે. નેક્સ્ટ છે હાઉ મેની, એટલે કેટલું. જ્યારે તમે કોઈ વસ્તુને ગણશો અને ગણી શકાય તેવી વસ્તુઓની સંખ્યા જાણવા ઇંગ્લિશમાં વપરાય છે હાઉ મેની. બંને અલગ છે. ગુજરાતીમાં તો કેટલું, કેટલા, પણ ઇંગ્લિશમાં હાઉ મેની ગણી શકાય તેવી વસ્તુઓ માટે, હાઉ મચ ન ગણી શકાય તેવી વસ્તુઓ માટે. બંનેના અર્થ એક જ થાય, કેટલું કેટલા. ચાલો, તો હાઉ મેની એટલે કેટલું, ગણી શકાય તેવા પદાર્થ માટે વપરાય. તો હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ. અને ત્યારે ખોબો ભરીને માર્ક્સ ન હોય અને ગણી શકાય એમ હોય કે 23 કે 25 કે 35. એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ હાઉ મેની, અધરવાઇઝ યુ કેન યુઝ હાઉ મચ. ઇફ યુ આર એબલ ટુ કાઉન્ટ એની કાઇન્ડ ઓફ થિંગ્સ એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ હાઉ મેની. એન્ડ ઇફ ધેર આર સમ થિંગ્સ વિચ આર નોટ, જો હું શબ્દો વાપરું છું વચ્ચે વચ્ચે, વિચ વાપર્યો જોયો તમે. સમ થિંગ્સ વિચ આર નોટ બી કાઉન્ટેબલ યુ કેન યુઝ હાઉ મચ. તો એવી બધી વસ્તુઓ કે પદાર્થો કે જેને તમે ગણી ન શકો, એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ હાઉ મચ. નેક્સ્ટ, તેના પછી છે નેક્સ્ટ હાઉ ડીપ, કેટલું ઊંડું. જ્યારે ઊંડાઈની વાત હોય, બરાબર, એ ત્યારે એના સંદર્ભમાં તમે હાઉ ડીપ શબ્દ વાપરી શકો. આ નવો હશે તમારા માટે. હાઉ ડીપ ઇઝ ધ અરેબિયન સી, કે અરબ સાગર કેટલો ઊંડો છે. હવે તમે ત્યાં 4 સાગરના નામ લઈને બોલી શકો છો. હાઉ ડીપ ઇઝ ધ હિન્દ ઓશન, હિન્દ મહાસાગર કેટલો ઊંડો છે. હાઉ ડીપ ધીસ વેલ ઇઝ, વેલ એટલે કૂવો, આ કૂવો કેટલો ઊંડો છે, એ માટે તમે હાઉ ડીપ શબ્દ વાપરી શકો. બરાબર. હાઉ ડીપ ધીસ લેક ઇઝ, અથવા તો હાઉ ડીપ ઇઝ ધીસ લેક, આ સરોવર છે તે કેટલું ઊંડું છે. રેડી. નેક્સ્ટ હાઉ ઓફન, કેટલીક વાર. હવે ક્રિયાનું પ્રમાણ તમારે જાણવું હોય કે કેટલી વખત થઈ, તો ત્યારે તમારે કોઈ ક્રિયા કેટલી વાર થઈ, જેમ કે મૂવી જોવાની ક્રિયા તમે કેટલી વાર કરી, રમવાની ક્રિયા તમે કેટલી વાર કરી, તો કે 5 વાર 10 વાર.
એનો મતલબ એવો થયો કે યુ કેન યુઝ હાવ ઓફન. વારંવાર જો કોઈ ક્રિયા થતી હોય તેની ગણતરી દર્શાવવા સૂચવવા તમારે હાવ ઓફન વાપરવું પડે. એકનું એક મૂવી તમે 3 વાર જોઈ નાખ્યું હોય તો ત્યાં શબ્દ વપરાય હાવ ઓફન. બરાબર? તો હાવ ઓફન ડુ યુ વોચ મૂવીઝ? બરાબર, તમે કેટલી વાર ફિલ્મ જુઓ છો? આવો શબ્દનો અર્થ થાય. ક્લિયર? પછી છે હાવ, ઓનલી હાવ, એકલું હાવ જ. તો હાવ એટલે કઈ રીતે. બરાબર? હવે તમે મારા ઘરે આવવાના હોય અને જો તમને કોઈ વાહન કે એવી સગવડતા ન મળવાની હોય, તમે મારા ઘરે પહોંચી પણ જાઓ અને ત્યારે હું તમને પ્રશ્ન પૂછું કે હાઉ ડુ યુ કમ હિયર? તમે અહીંયા કેવી રીતે પધાર્યા? એટલે કઈ રીતે પધાર્યા મતલબ કે તમને રસ્તામાં શું શું સાધન મળ્યું બેસવા માટેનું. બરાબર? હાઉ ડીડ યુ ગેટ ગુડ માર્ક્સ? તમે કેવી રીતે સુંદર માર્ક મેળવ્યા? કઈ રીતે મેળવ્યા? ગીવ સમ ટિપ્સ. કંઈક એવી સોનરી વચનો ટિપ્સ આપો. તો હાવનો અર્થ થાય છે કઈ રીતે. હાવ, કઈ રીતે. બરાબર છે? તો અહીંયા થોડાક એક્ઝામ્પલ આપ્યા છે. આપણે બધા એક્ઝામ્પલના એક એક વાક્ય જોઈ લઈએ. બરાબર? એટલે અહીંયા આ લેક્ચર પછી પૂરો કરીએ. ચાલો. ફોર એક્ઝામ્પલ, હાવ વિલ યુ કમ? હાવ એટલે કેવી રીતે, કઈ રીતે. વિલ યુ કમ, તમે આવશો. હાવ વિલ યુ કમ, તમે કેવી રીતે આવશો. પછી નેક્સ્ટ પહેલું ટપકું, વિચ વન વુડ યુ લાઇક? વિચ વન એટલે આમાંથી કયું. આ ઘણા બધા છે, તેમાંથી કયું વુડ યુ લાઇક તને ગમશે. આમાંથી તને કયું ગમશે. વિચ વન વુડ યુ લાઇક. બરાબર? આપણે કહીએ ને કે ધીસ વન વુડ આઈ લાઇક, મને આ ગમશે. ઓકે, નેક્સ્ટ વોટ વાળું વાક્ય જોઈ લે. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? ઓકે, તમે એવો ક્વેશ્ચન તમારા પપ્પાના નામને પણ પૂછ્યો. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? વોટ ઇઝ યોર મધર્સ નેમ? વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ? વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? આવી રીતે તમે યુ કેન યુઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ બાય મેકિંગ વોટ. તમે વોટ દ્વારા ઘણા બધા પ્રશ્નોને બનાવી શકો છો. નેક્સ્ટ, હુ વિલ બી મેનેજિંગ ધ બફેટ? હવે અહીંયા બફેટ છે એનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ હળવો નાસ્તો કે સ્નેક્સ અથવા તો સાદો નાસ્તો કરવાનો હોય અને ત્યારે લાઇટ અંધારું ને એવું બધું હોય ને થોડીક લાઇટ્સ થતી હોય, એ વખતે રૂમ કે જેનો ઓરડો છે એને મેનેજ કરવા માટે અથવા તો કાઉન્ટર સેલિંગ માટે પણ આ બફેટ શબ્દ વપરાય છે. તો હુ વિલ બી મેનેજિંગ ધ બફેટ એટલે કે આ બફેટ છે એનું મેનેજ કોણ કરશે. whom did you tell about this? તમે આના વિશે કોને કહ્યું હતું. whom did you tell? તમે કોને કહ્યું હતું about this? આના વિશે. બરાબર? નેક્સ્ટ, who ever could have done this? તો કે આમાંથી કોણે તે પૂરું કર્યું અથવા કોણે તે પૂરું કરી શક્યા. પછી which ever one will you choose? તો કે આમાંથી તું કયું પસંદ કરીશ. બરાબર? વિચ એવર, તો વિચ એવર વન કયું એક પર્ટિક્યુલર કઈ વસ્તુ વિલ યુ ચૂઝ તું પસંદ કરીશ. નેક્સ્ટ, હુ રેંગ ધ બેલ? રેંગ છે એ ભૂતકાળનું રૂપ છે રિંગ માટેનું. રિંગ એટલે વગાડવું, રેંગ એટલે વગાડ્યું. તો હુ રેંગ ધ બેલ? કોણે ડંકો વગાડ્યો. અને છેલ્લું વાક્ય, હુમ વર યુ મીટિંગ વિથ? તમે હુમ વર યુ મીટિંગ, તમે કોને મળી રહ્યા હતા. વિથ, તમે કોની સાથે વાર્તાલાપ અથવા તો મીટિંગ કરી રહ્યા હતા. બરાબર? તો એવો અહીંયા અર્થ લઈ અને હુમ શબ્દને વાપરવાનો છે. તો સરસ મજાનું અહીંયા આખું એક પ્રોનાઉનનો એક આગળનો જે પોર્શન હતો લેક્ચર 3 એ આપણે પૂરો કર્યો. અને નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર પણ આપણે પ્રોનાઉનમાં આગળ વધશું અને ખૂબ સારી એવી માહિતી મેળવશું. પ્રોનાઉન છે એનો વર્ડનો ઉપયોગ તમે જુદા જુદા શબ્દો અને સારા વાક્યો કે જે બે વાક્યો એકબીજા સાથે જોડવાના હોય, ઘણી વખત સ્થળ દર્શક, ક્રિયા દર્શક, સમય દર્શક, આ બધા શબ્દો વાપરવાના હોય ત્યારે બે વાક્યોને જોડવા અથવા તો તે શબ્દની શરૂઆતમાં ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ બનાવવા હોય, પ્રશ્ન વાક્યો બનાવવા હોય, દેટ ટાઈમ તમે આ WH ક્વેશ્ચનનો ઉપયોગ કરી શકો. ટૂંકમાં કહું તો આ બધા WH ક્વેશ્ચન હતા, પણ WH ક્વેશ્ચનમાં જો વાક્યની શરૂઆતમાં આવે તો તે WH ક્વેશ્ચન થાય, પણ બે વાક્યોની વચ્ચે આવે
તો તે પ્રોનાઉન તરીકે કર્તા તરીકે પણ વાપરી શકાય છે. કોની માટે? બીજા વાક્ય માટે. તો આવી રીતે સરસ મજાનો ટૉપિક આપણે શીખ્યા અને અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ. બરાબર. ન્યૂ સ્ટડી 7 ને માધ્યમથી શિક્ષણ સેવા કારકિર્દીનું કામ આપણે સતત આગળ વધારવાનું છે. લોકો સુધી શેર કરવાનું કામ તમારે કરવાનું છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હજારો વિદ્યાર્થી મહેનત કરે છે. તો એ મહેનતને સારા અર્થમાં ખીલી ઉઠે અને તમને નોકરી લાગે, તમે સારું એવું અંગ્રેજી શીખી શકો અને સારામાં સારા ગુણ મેળવી શકો, મેરિટમાં તમારું નામ પ્રાપ્ત થાય અને તમને તમારો નોકરીનો ઓર્ડર હાથમાં આવે એવી દરેકને શુભકામના સાથે જો કોઈ તમારા સાથી મિત્રોને જોડાવવું હોય તો 8155 808 607 ઉપર જોઈન લખીને મોકલવાનું કહી દો. એટલે હું તમને એમને એક લિંક આપીશ અને લિંક દ્વારા તે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશે. અત્યાર સુધીમાં 14 ગ્રુપ પૂરા થયા અને આજે જ હજી 15મું ગ્રુપ બનાવ્યું છે. 15મા ગ્રુપની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે અને સતત જોડાઈ રહ્યા છે. તો સૌના સાથ અને સહકારથી જ આ ભગીરથ કાર્યને આપણે આગળ વધારી શકીશું અને ખૂબ સારો એવો ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાર્થી લાભ મેળવે એ માટે સૌને ફરીથી એક નમ્ર અપીલ, નમ્ર નિવેદન કે ખૂબ શેર કરજો અને વિદ્યાર્થીઓને તેનો લાભ અપાવજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ફરી મળીએ આવતીકાલના નવા વિડીયો લેક્ચર માટે. થેન્ક યુ.